વેલા 5 વાગે જાગી જો ને જોડા પહેરી લીધા ને પછી જવું પડ્યું આપણે દોડવા. આજથી આપણા ચેલેન્જ નો ડે 1 છે. કહાની કઈક આવી છે. જય શ્રી રામ મિત્રો અને ગુડ મોર્નિંગ. સવારના વાગી રહ્યા છે 5 ને આપણે જોડા પહેરી લીધા ને પછી વહી જાય દોડવા. આપણે 7 કિલોમીટર દોડવાનું તો રોડ ઉપર કોઈ બતાતું નતું કારણ કે વેલા વાગી રહ્યા હતા 5. આપણે 3 કિલોમીટર દોડી જા, 4 કિલોમીટર દોડી જાય ને પછી તમે બાપા સીતારામના દર્શન કરી લો. આપણે 7 કિલોમીટર દોડી જાય ને પછી કરી લીધી થોડીક કસરત. પેલા મારી લીધા પુશઅપ, પછી મારી લીધા ડન, પછી મારી લીધા ડાયમંડ પુશઅપ. આવી બધી કસરત કરી લીધી ને 7 કિલોમીટર દોડી ગયો ને પછી આપણે જાવી હવે ઘર બાજુ. હું ઘરે આવી ગયો ને હવે આપણે જવાનું હતું દૂધ લેવા. પછી ગાડી લઈને હું નીકળી ગયો દૂધ લેવા. મેં દૂધ લઈ લીધું ને પછી પાછો નીકળી ગયો હું ઘર સાઈડ. ઘરે પહોંચી ગયો, નાસ્તો કરી લીધો ને પછી ગારો પડ્યો હતો એટલે આપણે પાડવાની હતી ઈટું. હું મૂકવા માંડ્યો પછી ઈટું. આ સ્ટીલ નું આવે એની અંદર ગારો નાખી દેવાનો ને નંબરિયા પડી જાય ને આવી રીતના છે ને ઈટું પાડવાની હોય. આને બટન બીબાની ઈટું કહેવાય. આપણે બધી ઈટું પાડી નાખીને પછી આપણે લઈ લીધું આરામાં પાણી. હું આરામાં પાણી લેતો હતો. આરામાં બધું પાણી લઈ લીધું ને પછી આપણે પડમાંથી વીટવી લીધો વાયર. પછી આપણે કરવા માંડ્યા હારો. હારો આખો કરી નાખ્યો ને પછી મારવાની હતી લોટરી. હું લાગી ગયો લોટરી મારવા. લોટરી મરાઈ ગઈ ને પછી આપણે કરી નાખ્યો ગારો હરખો. પછી પાળા દોરી નાખે ને પછી સડવાની હતી ગાડ. રેકડીએ આખી ગાડ સડાઈ નાખી. અને વાગી જાય 4 ને આપણે નાખવાનો તો ગારો નાખવાની બધે તાપડા પાથરી નાખીને કરાઈ નાખી બધી તૈયારી. પછી આપણે નાખવા મળ્યા ગારો બધો નખાઈ ગયો ને પછી આપણે હવે કરવાની હતી ઈટું ઊભી. પછી હું લાગી ગયો ઈટું ઊભી કરવા. બધી ઈટું ઊભી કરી નાખીને પછી મેં કરી દીધો પડમાં વાયર ફિટ. પડમાં વાયર ફિટ કરી નાખ્યો ને પછી કામ બધું પતાવી નાખ્યું ને પછી જવાનું હતું ગામમાં. પછી અમે નીકળી ગયા ગામમાં. ગામમાં પોગી જાય ને પછી આપણે કરાઈ નાખી MMP. અને તમે બાપા સીતારામના દર્શન કરી લો. પછી આપણે નીકળી ગયા ઘર સાઈડ. અને ઘરે પોગી ગયો ને આજનો આ મિની વ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. આવા મારા મિની વ્લોગ જો તમને જોવા ગમતા હોય ને તો મને ફોલો કરી લેજો. મળીએ આવતા મિની વ્લોગમાં.